હેલો બાળકો, કેમ છો? મજામાં? વેલકમ ટુ આલ્ફા ઇન્સ્ટિટ્યૂટ. મારું નામ પ્રિતેશ સર છે. હું તમને ફિઝિક્સ ભણાવું છું. ફિઝિક્સમાં આપણે 9મું ચેપ્ટર પ્રકાશશાસ્ત્ર શરૂ કર્યું છે. એમાં 2 લેક્ચરમાં બધી થિયરી પૂરી થઈ ગઈ છે. આજે આપણે દાખલા શરૂ કરવાના છે. આજે આપણે 9.1 થી 9.10 સુધીના સ્વાધ્યાયના દાખલા લેવાના છે. એના માટે બહુ જ અગત્યના પહેલા સૂત્રો છે એ લઈશું. પણ એ પહેલાં સૌથી પહેલાં તો તમારે સબસ્ક્રાઇબ કરવાનું છે. સબસ્ક્રાઇબ થઈ ગયું હોય તો તમારે આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં મોકલવાનો છે અને એમને પણ સબસ્ક્રાઇબ કરવા માટે કહેવાનું છે. બીજી વાત, તમારે આગળના વિડીયો જોવાના બાકી હોય તો પ્લેલિસ્ટમાં મૂકેલા છે અને આ જે પણ હું હેન્ડરિટન નોટ્સ લખું છું એ તમારે લખવાની જરૂર નથી. એ પ્લેલિસ્ટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલું છે. ઓકે, અચ્છા, બીજું બહુ જ અગત્યની બાબત કે તમને જો વિડીયો સારો લાગે તો કોમેન્ટ અને લાઈક કરવાનું ચૂકતા નહીં. ઓકે, સારું, ચલો આજે આપણે પહેલા સૂત્રો મિરર એટલે કે અરીસો માટે અને લેન્સ માટે. તો અરીસા માટેની ફોર્મ્યુલા શું છે? 1/f બરાબર 1/v પ્લસ 1/u. લેન્સ માટેની ફોર્મ્યુલા શું છે? 1/f બરાબર 1/v માઇનસ 1/u. આમાં વચ્ચે પ્લસ છે, આમાં વચ્ચે માઇનસ છે. હવે બંનેમાં મોટાવણીના સૂત્રો છે. તો મોટાવણીનું સૂત્ર શું છે? m બરાબર -v/u અને m બરાબર +v/u. હવે યાદ કેવી રીતે રાખવાનું, કન્ફ્યુઝ ના થવાય એટલે જો અરીસાના સૂત્રમાં પ્લસ છે તો અહીં માઇનસ છે મોટાવણીના સૂત્રમાં, અને લેન્સના સૂત્રમાં માઇનસ છે તો અહીં આગળ મોટાવણીના સૂત્રમાં પ્લસ છે. હવે જનરલી તમને આ સૂત્રમાં 3 ડેટા છે, f, v અને u. f એટલે કેન્દ્ર લંબાઈ, v એટલે પ્રતિબિંબ અંતર અને u એટલે વસ્તુ અંતર. 3માંથી 2 ડેટા આપ્યા હોય તો ત્રીજો ડેટા તમે શોધી શકો છો. જનરલી દરેક દાખલાની અંદર કાં તો u શોધવાના હોય છે કાં તો v શોધવાના હોય છે. f આપેલા હોય છે તો તમારે u નું સૂત્ર અને v નું સૂત્ર આ ટૂંકું આના ઉપરથી જ મેળવેલું છે. તમે આ સૂત્રથી પણ મેળવી શકો છો. તો એમાં લસા લેવો પડે અને સ્ટેપ વધારે થાય છે. આ તમને ઇઝી ગોઈંગ રહેશે, સારું રહેશે. એટલે તમારે આ સૂત્રો તૈયાર કરવાના છે. બોર્ડની અંદર તો તમને સપ્લિમેન્ટરી ગમે એટલી ભરવાની હોય છે તો વધારે સ્ટેપ લખો તો વાંધો નથી, પણ નીટના પેપરમાં તો તમને સોલ્યુશન માટે બહુ જગ્યા નથી હોતી. એટલે તમારે આ સૂત્રો તૈયાર કરવા પડશે અને ઇઝીલી યાદ રહી જાય એવા છે. યુ ના સૂત્રમાં v આવે અને v ના સૂત્રમાં u આવે. તમારે એટલું યાદ રાખવાનું કે f પાછળ રાખવાનો છે અને f બંનેમાં માઇનસ લેવાનો છે. f પાછળ રાખવાનો છે અને f કેવો લેવાનો છે? માઇનસ. એટલે v ના સૂત્રમાં uf/u માઇનસ f ને u ના સૂત્રમાં vf/v માઇનસ f. ઓકે, એવી રીતે આમાં u અને v નું સૂત્ર, u ના સૂત્રમાં v આવશે અને v ના સૂત્રમાં u આવશે. હા, આમાં f પાછળ રાખવાનો તો આમાં f આગળ રાખવાનો છે. હવે અહીં જુઓ, એકમાં માઇનસ છે, એકમાં પ્લસ છે, એ પણ ટ્રીક છે. અહીં v પ્લસ છે તો અહીં માઇનસ લેવાનો છે અને અહીં માઇનસ u છે તો અહીં પ્લસ u લેવાનું છે. તો આનાથી ઓપોઝિટ સાઇન લેવાની છે તો તમને આ સૂત્રો ઇઝીલી તરત યાદ રહી જશે. ઓકે, તો અહીં આગળ પ્લસ v છે તો માઇનસ v થાય એટલે u નું સૂત્ર fv/f માઇનસ v. આમાં f પહેલો લેવાનો છે અને u ના સૂત્રમાં અહીં f પહેલો લેવાનો છે એટલે fu/f પ્લસ u. કારણ કે અહીં u માઇનસ છે તો અહીં u કેવો લેવાનો? પ્લસ લેવાનો. ઓકે, ચલો એના પછી હવે આપણે દાખલા શરૂ કરીએ. 36 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે, હવે અંતર્ગોળ શબ્દ આવે, અરીસો હોય કે લેન્સ આવે, તો કેન્દ્ર લંબાઈ f, પ્રતિબિંબ અંતર v, વક્રતા ત્રિજ્યા r, આ બધા મૂલ્યો ઋણ થાય. બધા મૂલ્યો કેવા થાય? ઋણ થાય. આ તમારે યાદ રાખવાના છે. સર કયા કયા મૂલ્યો બોલ્યા? f, v, r અને પાવર પણ f, v, r, p, ચારે ચાર. જ્યારે અંતર્ગોળ શબ્દ આવે તો તમારે f, v, r અને p. f એટલે કેન્દ્ર લંબાઈ, v એટલે પ્રતિબિંબ અંતર, r એટલે વક્રતા ત્રિજ્યા, p એટલે પાવર. આ બધા જ મૂલ્યો માઇનસમાં મળે. ઓકે, તો અરીસાની સામે 2.5 સેન્ટીમીટર ઊંચાઈની એક નાની મીણબત્તી એટલે વસ્તુ કહેવાય. તો 2.5 સેન્ટીમીટર ઊંચાઈ આપી છે તમને. તો અહીં જો ઊંચાઈ h બરાબર 2.5 સેન્ટીમીટર, તો તમને ઊંચાઈ આપેલી છે. તો 2.5 સેન્ટીમીટર તમને ઊંચાઈ આપેલી છે. આને ધ્યાનમાં લેવાનું છે. 27 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવ્યું છે. વસ્તુને આટલા અંતરે મૂકવામાં એટલે એને વસ્તુ અંતર કહેવાય. તો u, અને u હંમેશા આપણે કેવું લેવાનું છે? માઇનસ. આ ગયું. પ્રતિબિંબનું
મીણબત્તીનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે પડદાને અરીસાથી કેટલા અંતરે મૂકવો જોઈએ? પડદો ક્યાં મૂકવો જોઈએ? જ્યાં પ્રતિબિંબ મળતું હોય ત્યાં પડદો મૂકો તો જ પડદા ઉપર પ્રતિબિંબ મળે. એટલે પડદાને ક્યાં મૂકવો જોઈએ? પ્રતિબિંબ જેટલા અંતરે. તો આનો મતલબ એવો સમજવાનો કે અહીં તમારે પ્રતિબિંબ અંતર v શોધવાનું છે. જો v બરાબર ક્વેશ્ચન માર્ક, તો અહીં તમારે પડદાને ક્યાં મૂકવો જોઈએ એવું પૂછવામાં આવ્યું છે. પછી પ્રતિબિંબનો પ્રકાર અને ઊંચાઈ. પ્રતિબિંબની ઊંચાઈને h ડેશ કહેવાય. વસ્તુની ઊંચાઈ h આપી છે, h ડેશ તમારે શોધવાની છે. પ્રતિબિંબનો પ્રકાર એટલે v ઉપરથી ખબર પડશે. જો v માઇનસ હોય તો વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળે, અને v પ્લસ હોય તો આભાસી અને ચત્તુ. આ નિયમ તમારે યાદ રાખવો પડશે. v માઇનસ હોય તો વાસ્તવિક અને ઉલટું, v પ્લસમાં આવે તો આભાસી અને ચત્તુ. ચત્તુ એટલે છતું. તો અહીં આગળ પ્રકાર, ઊંચાઈ અને આગળ. જો મીણબત્તીને અરીસાથી નજીક ખસેડવામાં આવે તો પડદાને કેવી રીતે ખસેડવો પડે એ આપણે પછી જોઈએ. બરાબર છે? સારું, ચલો. અહીં આગળ તમને વક્રતા ત્રિજ્યા, તો વક્રતા ત્રિજ્યા કેટલી આપી છે? અહીં જુઓ, પહેલું તમને વક્રતા ત્રિજ્યા આપેલી છે 36 સેન્ટીમીટર. તો અહીં અંતર્ગોળ માટે છે એટલે r માઇનસ લેવાનું, f પણ માઇનસ લઈશું. f કેવી રીતે? વક્રતા ત્રિજ્યાને 2 વડે ભાગો, -36 ને 2 વડે ભાગશો એટલે -18 આવશે. ઊંચાઈ આપી છે, વસ્તુ અંતર આપ્યું છે, v શોધવાનો છે. તો v માટેનું હમણાં જ મેં કહ્યું એ રીતે સૂત્ર. તમે અરીસાનું સૂત્ર લઈ 1/f બરાબર 1/v + 1/u લઈ લસા લઈ કરશો તોય ચાલશે. આ સહેલું પડશે. જો u અને f તમારી જોડે છે, આવી u અને f. સીધું જ તમારે કેલ્સીનો ઉપયોગ કરો, બેનો ગુણાકાર કરી લખો, નીચે બેની બાદ બાકી એટલે u એટલે આ માઇનસ અને f એટલે -18 એટલે માઇનસ માઇનસ +18, -27 + 18 એટલે -9. જો આવું ડાયરેક્ટ લખી શકાય. આ કેટલું તમારું સ્ટેપ બચી ગયું. હવે આ માઇનસ તો ખરા, બેનો ભાગાકાર કરો, કેલ્સીનો યુઝ કરાય છે. -54 સેન્ટીમીટર. પહેલું તમને v મળી ગયો. v કેવો આવ્યો? માઇનસ આવ્યો. માઇનસ આવ્યો એટલે એનો પ્રકાર પડદાને અરીસા, અહીં પડદાને અરીસાની ડાબી બાજુ 54 સેન્ટીમીટરે મૂકવો જોઈએ. અને માઇનસમાં છે, v ઋણ હોવાથી પ્રતિબિંબ કેવું મળે? વાસ્તવિક અને ઉલટું મળે. હવે આપણે પ્રતિબિંબની ઊંચાઈ પણ શોધવાની છે. તો આ મોટવણીના 2 સૂત્રો છે. આ મોટવણીની વ્યાખ્યા છે કે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? મોટવણી. અને અરીસા માટે આ મોટવણીનું સૂત્ર છે. અરીસાના સૂત્રમાં પ્લસ આવે છે તો આના સૂત્રમાં માઇનસ આવશે. આમાંથી h ડેશ ને કરતા બનાવો, h પેલી બાજુ ગુણાઈ જાય, -v જોડે h ગુણાઈ ગયો. કિંમત ખબર છે, h આપેલો છે ને v આપણે અહીં શોધ્યો -54. બસ કિંમત મૂકવાની છે, કેલ્સીનો ઉપયોગ કરવાનો છે એટલે -5 સેન્ટીમીટર આવી જશે. માઇનસ h ની કિંમત, ઊંચાઈ તમને 2.5 સેન્ટીમીટર આપી છે. v આપણે -54 અને નીચે u એટલે -27 આ રહ્યો. આ માઇનસ ના આ માઇનસ પ્લસ થઈ ગયા. 27 દુ 54 એટલે 2.5 ગુણ્યા 2 એટલે 5, અને આ -5 સેન્ટીમીટર પ્રતિબિંબની ઊંચાઈ છે. અને માઇનસમાં આવ્યું છે એનો મતલબ એ મુખ્ય અક્ષની ક્યાં મળે છે? નીચે મળે છે. ઓકે, તો ક્લિયર થઈ ગયું તમને? ઓકે, આના પછીનો દાખલો જોઈએ. 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા, હવે કેન્દ્ર લંબાઈ આપેલી છે તમને, એટલે f આપેલો છે તમને અહીં આગળ f આપેલો છે. પણ અંતર્ગોળ માટે છે કે બહિર્ગોળ? બહિર્ગોળ માટે હોય તો f પ્લસ લેવાનો છે. અંતર્ગોળ શબ્દ આવે તો માઇનસ આવશે. ઊંચાઈ આપી છે તમને, આ 4.5 સેન્ટીમીટર ઊંચાઈની સોય છે. અને એને એટલે ઊંચાઈ એટલે h આપી છે. 12 સેન્ટીમીટર દૂર એને મૂકવામાં એટલે વસ્તુ અંતર આપેલું છે. u બરાબર, u તો હંમેશા આપણે માઇનસ લઈએ છીએ. તો પ્રતિબિંબનું સ્થાન એટલે v શોધવાનો છે, અને મોટવણી એટલે m શોધવાનો. આ પ્રશ્નનો જવાબ પછી જોઈએ. v અને m શોધવાનું. તો v નું સૂત્ર છે uf/u - f. તો u ને f ખબર છે, u અને f બેનો ગુણાકાર 15 ગુણ્યા -12 કરશો એટલે -180. u એટલે -12 વચ્ચેના -12 માઇનસ અને f એટલે 15, -12 -15 એટલે -27. માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. ઓકે, હવે અહીં આગળ બંનેના 9 થી છેદ ઉડાડો તો 9 તરી અને 9 દુ 18 અને આ મીંડું
એટલે 20/3 કેલ્સીમાં કરો ટૂંકમાં 6.7 સેન્ટીમીટર. હવે અહીં આગળ વી કેવું આવ્યું? પ્લસ આવ્યું. તો પ્લસ એટલે જમણી બાજુ મળે. ઓકે, અને એનું પ્રતિબિંબનો પ્રકાર અહીં નહીં પૂછ્યો, પણ કે તો આભાસી અને ચત્તુ. હવે મોટવણી શોધવાની છે આપણે. તો મોટવણી સૂત્ર -v/u. તો આ માઇનસ તો ખરા, વી આપણને જે મળે એ લખ્યા. યુ એટલે -12 છે, માઇનસ માઇનસ પ્લસ 2 નો ભાગાકાર કરો 0.55. ઓકે, મોટવણીમાં કોઈ એકમ સેન્ટીમીટર મીટર એવું લખવાનો હોતો નથી. હવે શું કહ્યું છે? સોયને અરીસાથી જેમ દૂર ખસેડવામાં આવે શું થશે? તો સોયને અરીસાથી જેમ દૂર ખસેડીએ તેમ પ્રતિબિંબ એફ તરફ, કેન્દ્ર લંબાઈ તરફ મળે. સાંભળજો, જેમ તમે અરીસાથી દૂર લઈ જાઓ, અહીં આગળ ધારો કે આ અરીસો છે, આ અરીસો છે. હવે અત્યારે વસ્તુ અહીં છે, આ મુખ્ય કેન્દ્ર એફ છે, તો પ્રતિબિંબ અહીં મળે છે. સાંભળજો, હવે હું દૂર ખસેડું છું તો પ્રતિબિંબ અહીં મળે છે, હજી દૂર ખસેડું છું તો અહીં મળે છે. એટલે કઈ બાજુ જાય છે? એફ તરફ. તો જેમ વસ્તુને દૂર ખસેડવામાં આવે છે એમ પ્રતિબિંબ એફ તરફ જાય છે, એવું જ લખ્યું. જો સોયને અરીસાથી જેમ દૂર ખસેડીએ તેમ પ્રતિબિંબ એફ તરફ જાય છે. યુ અનંત તરફ જાય, છેક અનંત અંતર જતું રહે તો વી એફ જેટલા અંતર, સ્મોલ એફ આટલી કેન્દ્ર લંબાઈ કહેવાય આટલા અંતરને. તો અહીં એફ ઉપર અનંત અંતર સુધી જાય તો અહીં એફ ઉપર આપણને મળે. ખ્યાલ આવી ગયો? તો એ રફ છે તો કાઢી નાખીએ છીએ. ઓકે, આ થયો આપણો બીજો દાખલો. એના પછીનો ત્રીજો જોઈએ. તો ત્રીજા દાખલાની અંદર પહેલા તો કયા ડેટા આપ્યા છે? એક ટાંકીને 12.5 સેન્ટીમીટર ઊંચાઈ સુધી પાણી ભરવામાં આવે છે. તો ઊંચાઈ આપેલી છે. ટાંકીના તળિયે રહેલી સોયની આભાસી ઊંડાઈ, તમને આભાસી ઊંડાઈ પણ આપેલી છે h'. તો પાણીનો વક્રીભવનાંક, તમારે પાણીનો વક્રીભવનાંક NW શોધવાનો છે. બીજો પ્રશ્ન આપણે આગળ પછી વાંચીએ, પહેલા આટલું શોધી કાઢીએ પાણીનો વક્રીભવનાંક. તો અહીં NW = h/h'. મોટવણીનું ઉલટું, મોટવણી એટલે h'/h છે, પણ પાણીનો વક્રીભવનાંકનું સૂત્ર થશે વસ્તુની ઊંચાઈ ભાગ્યા પ્રતિબિંબની ઊંચાઈ. આ તમારે યાદ રાખવું પડશે. બંને ઊંચાઈઓ આપી છે, અહીં વસ્તુની ઊંચાઈ મૂકો, અહીં પ્રતિબિંબની ઊંચાઈ કરો, કેલ્સીનો ઉપયોગ કરો એટલે આવી જશે. તો આ 1.33 પાણીનો વક્રીભવનાંક, પહેલો આન્સર આવી ગયો. બીજો આન્સર છે, હવે 1.63 વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીને પાણીના બદલે તેટલી જ ઊંચાઈએ ભરવામાં આવે છે. તો સોય પર ફરીથી માઇક્રોસ્કોપને કેન્દ્રિત કરવા માટે કેટલા અંતરે ખસેડવું પડે? તો તમારે ફરીથી આ સૂત્ર લેવાનું, જેવી રીતે NW = h/h' હતું, એવી રીતે અહીં L એટલે લિક્વિડ, કોઈ લિક્વિડના વક્રીભવનાંક માટે h/e નું ડેશની જગ્યાએ h" રાખીએ. જે પ્રવાહી ભર્યું છે ખબર નથી, પણ એનો વક્રીભવનાંક તમને આલેલો છે, NL આપી દીધો છે, અને NL નું સૂત્ર જે રીતે અહીં NW નું સૂત્ર લીધું h/h', એટલે આમાં h/h'. આમાંથી આપણે h" શોધવાનું, એટલે કેટલા અંતરે ખસેડવું પડે એ જવાબ આવી જાય. h" ને આમ લઈ ગયા, NL ને નીચે લઈ દીધા. ઊંચાઈ h ઊંચાઈ આપણને 12.5 આપી છે, હા, અને આમ લઈ ગયા છે, NL નીચે લાવ્યા. NL ની કિંમત 1.63, કેલ્સીનો ઉપયોગ કરો, જવાબ આવશે 7.66 સેન્ટીમીટર. હવે સમજો, h" મળી ગયો, h, અને h' આપણને ખબર છે. h' માંથી h" ને બાદ કરવામાં આવે તો આપણને આ જવાબ મળે કે તમારે માઇક્રોસ્કોપને કેટલા અંતરે ખસેડવું પડે. એટલે તમારે h' માંથી આ h" ને બાદ કરવાનું, બાદ કરશો એટલે જેટલા સેન્ટીમીટર આવશે એટલું માઇક્રોસ્કોપને ખસેડવું પડે. ખ્યાલ આવી ગયો? ચલો એના પછીનો દાખલો જોઈએ. અહીં તમને 3 આકૃતિ આપી છે. શું કહે છે? હવામાં ગતિ કરતું એક કિરણ કાચ, હવા અને પાણી હવાની સપાટીએ રચેલા લંબ સાથે 60ના ખૂણે આપાત થાય છે. અહીં ગાડી જો હવા અને કાચની વાત કરીએ 60ના ખૂણે આપાત થાય છે, અને વક્રીભૂત થઈ અને 35નો ખૂણો બનાવે છે. જેના વક્રીભવન આકૃતિઓ નીચે A, B અને C 3 છે. દરેકમાં હવામાંથી કાચમાં જાય છે, ત્યારે અહીં 60 ને 35નો ખૂણો છે. અહીં આમ છે, જો એરો અહીં કરેલો છે, હવામાંથી પાણીમાં જાય છે ત્યારે આપાત કોણ અને વક્રીભૂત કોણ આપેલો છે, અને અહીં આગળ આ એરો આમ છે. તો
45 અને ક્વેશ્ચન માર્ક આપેલો છે. તો તમારે શું કરવાનું છે? આ ત્રણેય હવે આગળ નીચે વાંચો. પાણી કાચની આંતર સપાટી અહીં આગળ લંબ સાથે પાણીમાં ખૂણો 45 અહીં પાણી કાચની વાત કરીએ તો અહીં 45 નો ખૂણો છે એવું આકૃતિ સી માં છે. લો બરાબર છે. સારું, હવે તમારે શું લેવાનું છે સાંભળજો. અહીં મેં વક્રી ભવનાંકનો ગુણોત્તર લીધો કાચ ભાગ્યા હવા. ઉપર કાચ નીચે હવા, તો સાઈન નો ગુણોત્તર લેવાનો. પણ જો ઉપર કાચ લઈએ છે ત્યારે સાઈન સાથે નીચેનો, ઉપરનું માધ્યમ લઈએ તો ખૂણો સાઈન સાથે નીચેનો લેવાનો. નીચેનું માધ્યમ લઈએ, સાંભળો અહીં, તો ઉપરનો ખૂણો સાઈન જોડ લેવાનો. જો હવા છે તો કાચનો ખૂણો સાઈન જોડ લેવાનો. હું શું બોલ્યો ખબર પડી ગઈ? અહીં કાચનો વક્રી ભવનાંક ભાગ્યા હવાનો વક્રી ભવનાંક સાઈન. પણ અહીં ઉલટું કરવાનું. હવાનો જે ખૂણો હોય એ આમાં, અને કાચનો ખૂણો હોય કાચના માધ્યમમાં જે ખૂણો બન્યો હોય નીચે. આવી રીતે 3 એ 3 માં કરવાનું છે. હવે આ તમારે લોગ ટેબલની અંદર નેચરલ સાઈન હોય એમાંથી કિંમતો જોઈને મૂકવાની છે. સાઈન 60 અને સાઈન 35 ની કિંમત. અને હવા માટે વક્રી ભવનાંક 1 થાય. કેલ્સીમાં તમે આ બેનું ગુણોત્તર કરશો એટલે 1.51 આવશે. એવી રીતે અહીંયા આગળ બીજાની અંદર અહીંયા આગળ હવા નીચે લેવાની છે તમારે. અહીં પાણી ભાગ્યા હવા લેવાની, સાઈન. પણ હવાની અંદર જે ખૂણો હોય એ ઉપર અને પાણીની અંદર હોય એ નીચે. જોઈ લો, પાણી વાળો ખૂણો અહીં પાણી ઉપર તો અહીં નીચે. ખબર પડે છે ને? ક્રોસમાં લેવાનું. નેચરલ સાઈનમાં જોઈને મૂલ્યો મૂકવાના છે. લોગ ટેબલની અંદર તમારે કેલ્સીનો ઉપયોગ કરવાનો, બરાબર છે, અને આવી જશે. એવી રીતે ત્રીજી આકૃતિમાં હવે સાંભળો. તમારે ઉપર ગ્લાસ છે, નીચે પાણી છે. તમને થાય કે સર તમે તો એવું કહેતા હતા કે હવા નીચે લેવાની, અમે તો હવા છે જ નહીં. હા, તો એવું માનો કે ઘટ્ટ મધ્યમ હોય બેમાંથી, એનો વક્રી ભવનાંક ઉપર રાખવાનો. તો હવા અને ગ્લાસમાં ગ્લાસ ઊંચો, અહીં આગળ હવા અને પાણીમાં પાણી વધારે ઘટ્ટ કહેવાય, અને એ રીતે પાણી અને ગ્લાસમાં ગ્લાસ વધારે ઘટ્ટ કહેવાય. એટલે એ માધ્યમનો વક્રી ભવનાંક ઉપર લેવાનો, અહીં નીચે લેવાનો. સાઈન. હવે પાણીનો જે ખૂણો હોય એ ઉપર, અહીં નીચે છે તો અહીં ઉપર જોઈ લો પાણી વાળો. અને આ શોધવાનો છે તમારે. આ વક્રીભૂત કોણ એટલે એને આર કહેવાય. તો બંનેના ખૂણા આપણે અહીં શોધી કાઢ્યા છે, એનજી અને એનડબલ્યુ. એ અહીં મૂકી દેવાના છે. સાઈન 45 ની વેલ્યુ લોગ ટેબલમાંથી નેચરલ સાઈનમાં જોઈ લેવાની, સાઈન આર. હવે શું કર્યું? આ બેનો કેલ્સીમાં ઉપયોગ કર્યો, ભાગાકાર આવી ગયો. આ એવું ને એવું. સાઈન આર ના બાજુ ગુણી કાઢે, 1.14 ના ભાગી કાઢ્યા. કેલ્સીનો ઉપયોગ કરો, ભાગાકાર આટલો આવ્યો. આનું મૂલ્ય તમારે સાઈનમાં, નેચરલ સાઈનમાં જોવાનું તો આટલો 38.3 અંશમાં આ મૂલ્ય આવશે. એટલે સાઈન 38.3. બંને બાજુથી સાઈન કાઢી નાખો તો આર મળી ગયો તમને 38 અંશ ઓલમોસ્ટ. તો દાખલો અગત્યનો છે, સારો છે. એક્ઝામમાં આકૃતિ આપેલી હશે. તમારે 3 વાર સ્નેલના નિયમનો ઉપયોગ કરવાનો છે. સહેલો છે. ઓકે. એના પછી ચોથો દાખલો, 80 સેન્ટીમીટરની ઊંડાઈ અહીં આગળ બલ્બ મૂકેલો છે. તો બલ્બનો પ્રકાશ તો આમ થાય, એટલે આકૃતિ દોરેલી છે. આમ પ્રકાશ તો કેટલાક ક્ષેત્રફળમાંથી એનો પ્રકાશ બહાર આવશે એવું કહ્યું છે. 80 સેન્ટીમીટરની ઊંચાઈ સુધી પાણી ભરેલી ટાંકીના તળિયે એક નાનો બલ્બ મૂક્યો છે. બલ્બમાંથી ઉત્સર્જિત થતો પ્રકાશ પાણીની સપાટી પાસેથી કેટલાક ક્ષેત્રફળમાંથી, આ વર્તુળ છે, વર્તુળ એટલે પાઈ સ્ક્વેર, આપણે પાઈ સ્ક્વેર લેવાનું છે. ઓકે. તો અહીં આગળ એના માટે આર શોધવો પડશે ને. તો કેવી રીતે શોધીએ છીએ? પાણીનો વક્રી ભવનાંક તમને આપેલો છે. તમારે પહેલા આકૃતિ દોરવાની છે. અહીં બલ્બ છે, બલ્બનો પ્રકાશ આ રીતે ફેલાશે, આટલા એરિયામાંથી બહાર નીકળશે. આની ત્રિજ્યા આર, આટલી ઊંચાઈ એચ. અહીં જે ખૂણો બને એને આઈસી, ક્રાંતિકોણ. ઊંચાઈ તમને 80 સેન્ટીમીટર છે, મીટરમાં ફેરવવાની. તો મીટરમાં ફેરવવું હોય તો 100 વડે ભાગવાનું. 80 ને 100 વડે ભાગવું એટલે 0.8 મીટર. હવે આ સૂત્ર છે, સાઈન આઈસી ઇઝ ઇક્વલ ટુ 1/nw. સાઈન સી બરાબર સાઈન આઈ બરાબર 1/n આવું સૂત્ર છે. પાણીનો વક્રી ભવનાંક 1.33 આપેલો છે. 1/1.33 નો મતલબ 3/4. તમે 3/4 કરો કે 1/1.33 કરો, મતલબ સરખો જ આવે. ઓકે. તો 3/4 છે. હવે સાંભળજો, સાઈન છે એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો સામેની ના કર્ણ, પાયથાગોરસનો ઉપયોગ કરો. કર્ણના વર્ગમાંથી આનો વર્ગ બાદ કરો એટલે 7 આવશે. પણ 7 તો આનો વર્ગ કહેવાય એટલે વર્ગમૂળ લો
તો આપણને આ ત્રીજી બાજુ મળી ગઈ. અહીં ખૂણો આઈસી કહેવાય, આ કાટખૂણો છે. હવે તમારે ટેન આઈસી શોધવાનું. ટેન એટલે સામેની ભાગ્યા પાસેની, એવું આપણે ભણી ગયા છે. ટેન એટલે સામેની ભાગ્યા પાસેની, 3/7. અહીં એ પછી લઈએ છે, પહેલા અહીં આગળ અહીં ટેન લો. અહીં આગળ ટેન એટલે શું થશે? તો સામેની, અહીં સામેની ભાગ્યા પાસેની એટલે R/H જોઈ લો. ટેન આઈસી એટલે R/H. એમાંથી આગળ કરતા બનાવો, H આ બાજુ આવી ગયા. H ની કિંમત અહીં આલેલી છે 0.8. અને ટેન એટલે અહીંથી સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ 3/7. ઉપર આ બેનો ગુણાકાર કરો, કેલ્સીનો ઉપયોગ કરો 2.4. નીચે √7 ની કિંમત કેલ્સીમાં મેળવો, બેનો ભાગાકાર કરો તો R આવી ગયો. આપણે તો ક્ષેત્રફળ શોધવાનું છે. તો ક્ષેત્રફળ એટલે πr². પાઈ એટલે 3.14. R એટલે અહીં મળ્યો છે એનો વર્ગ. કેલ્સીમાં એનો વર્ગ કરીને જોડે ગુણાકાર કરો એટલે મીટર². આટલું ક્ષેત્રફળ તમારો જવાબ આવી ગયો. ઓકે. ત્યાર પછીનો દાખલો 9.6. આની અંદર જો અજ્ઞાત વક્રી બહુણાંક ધરાવતા કાચમાંથી એક પ્રિઝમ બનાવેલો છે. તેની એક સપાટી ઉપર પ્રકાશનું સમાંતર કિરણ જૂથ આપાત કરવામાં આવે છે. લઘુત્તમ વિચલન કોણ? ચલો ડીએફ, મિનિમમ ડેવિએશન એંગલ, તમને આ આપેલો છે. સાંભળજો, તમને લઘુત્તમ વિચલન કોણ આપેલો છે. પ્રિઝમના દ્રવ્યનો વક્રી બહુણાંક શોધવાનો છે. પ્રિઝમ તો કાચનો બનેલો હોય, એનો વક્રી બહુણાંક 1.5 આવે એવું આપણને નોર્મલી ખબર છે, પણ આપણે મેળવીને બતાવવું પડશે તમારે. પ્રિઝમનો વક્રતાકારક કોણ એટલે પ્રિઝમ કોણ કહેવાય. આ પણ તમને આપેલું છે. વક્રતાકારક કોણ એટલે પ્રિઝમ કોણ આપેલો છે. પ્રિઝમને 1.33 વક્રી બહુણાંક ધરાવતા પાણીમાં મૂકવામાં આવે તો સમાંતર કિરણ જૂથ માટે લઘુત્તમ વિચલન કોણ નવો. પાણી આ હવામાં હતો ત્યારે, હવામાં પ્રિઝમ હતો તો લઘુત્તમ વિચલન કોણ આટલો હતો. પાણીમાં મૂકવામાં આવે તો વિચલન કોણ dm' શોધવાનું છે. એટલે કાચનો વક્રી બહુણાંક અને પાણીમાં પ્રિઝમને મૂકવામાં આવે ત્યારે લઘુત્તમ વિચલન કોણ, બે વસ્તુ શોધવાનું છે. પહેલા આપણે આ સૂત્ર લેવાનું છે. આ સૂત્ર આપણે ભણી ગયા છે થિયરીની અંદર, તો તમારે પહેલા તો આ સૂત્ર યાદ રાખવાનું છે. તો NGA બરાબર sin dm + a/2 અપોનમાં sin a/2 આ સૂત્ર છે. સૂત્ર તમારે યાદ રાખવાનું છે. અહીં ગાડી dm તમને 40 છે ને a એટલે 60 છે. બેનો સરવાળો 40 ને 60 100 100/2 એટલે મેં ડાયરેક્ટ 50 લખ્યું છે. a/2 a એટલે 60 60/2 એટલે 30. અહીં NGA એટલે ગ્લાસનો એરની સાપેક્ષમાં વક્રી બહુણાંક એટલે Ng/Na થાય. Ng શોધવાના છે. હવાનો વક્રી બહુણાંક 1 હોય. નેચરલ સાઇનમાંથી કિંમત મૂકવાની લોગ ટેબલની અંદર આપ્યું હોય છે. નેચરલ સાઇન જેમ ઉપર લોગ, એન્ટીલોગ એવું લખેલું હોય છે, ત્યાં નેચરલ સાઇન લખેલું હોય, એની અંદર જોવાનું 50 ના ખૂણાની સામેની વેલ્યુ જોવાની નેચરલ સાઇનમાં. એ રીતે 30 ની સામે જોવાનું. કેલ્સીનો ઉપયોગ કરો, બેનો ભાગાકાર કરશો એટલે 1.53. તો ગ્લાસનો વક્રી બહુણાંક આવી ગયો 1.5. ત્યાર પછી આવી જ રીતે જેમ આપણે હવાની સાપેક્ષ લીધું, હવે એને પાણીમાં મૂકવામાં આવે છે. પહેલા પ્રિઝમ ક્યાં હતો? હવામાં, એટલે હવાની સાપેક્ષ. હવે પાણીમાં મૂકવામાં આવે તો પાણીની સાપેક્ષ. સૂત્ર અવનવ લેવાનું છે. અહીં dm છે, અહીં dm', જે dm' શોધવાનું છે. અહીં સૂત્ર થાય Ng/Nw. અને આ તો એવું ને એવું જ કિંમત મૂકીએ. dm' ખબર નથી તો શોધવાનું. એ પ્રિઝમ કોણ એટલે વક્રતાકારક કોણ કેટલું છે? 60/2. a/2 a એટલે 60 60/2 એટલે 30. આ બંનેની કિંમત ગ્લાસની અહીં આપણે શોધી, પાણીની એ લોકોએ આપી છે. આ sin 30 ની કિંમત 0.5 થાય. 1/2 એટલે 0.5, અથવા તમે નેચરલ સાઇડમાં જોઈ શકો છો 0.5 આવશે. આ બાજુ ગુણાઈ જાય, અહીંયા આ રહ્યું. હવે આ બેનો ભાગાકાર કરીને જોડે ગુણો આટલો આવશે. અને તમારે નેચરલ સાઇડમાં જોવા આ વેલ્યુ ક્યાં આવે છે? તો 35° ને 10 મિનિટમાં આ વેલ્યુ આવશે. બંને બાજુથી સાઇન કાઢી નાખો તો આ રહ્યું 35° 10 મિનિટ. બે ભગેલા છે, ગુણાઈ ગયા. અહીં રહ્યું dm' + sin. આ બેનો ગુણાકાર કરો એટલે 70° 20 મિનિટ, +60 ના બાજુ લાવો તો -60. 70° માંથી 60° કાઢો એટલે 10° 20 મિનિટ. આ dm' આવી ગયું. તો સહેલો દાખલો છે. ઓકે, તૈયાર કરવાનો. ત્યાર પછી 1.55 વક્રી બહુણાંક ધરાવતા કાચમાંથી બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા સમાન હોય. સાંભળજો, આ બંનેની વક્રતા ત્રિજ્યા તમને કેવી આપી છે? સમાન આપી છે. વક્રતા ત્રિજ્યા સમાન હોય
તેવા દ્વિબહિર્ગોળ લેન્સ બનાવવો છે તો 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ આપી છે બંનેની જ્યારે પણ એવું કે ને વક્રતા ત્રિજ્યાઓ સમાન છે તો r1 બરાબર પ્લસ r ને r2 બરાબર માઇનસ r લેવાનું કાયમ માટે ઓકે તો જરૂરી વક્રતા ત્રિજ્યા શોધવાની છે ઓકે તો અહીં આગળ આપણે વક્રતા ત્રિજ્યા શોધીએ તો એના માટે આ સૂત્ર લેવાનું છે 1/f બરાબર ng માઇનસ na અપોન na કૌંસમાં 1/r1 માઇનસ 1/r2 લેન્સ મેકરની ફોર્મ્યુલા છે હવે અહીં na એટલે શું થાય હવાનો વક્રીભવનાંક 1 થાય એટલે અહીં ગ્લાસનો વક્રીભવનાંક 1.55 અને અહીં 1 r1 એટલે પ્લસ r છે આ વચ્ચેના માઇનસ અને r2 એટલે માઇનસ r માઇનસ માઇનસ પ્લસ r થઈ ગયા 1.55 અને f એટલે કેટલા છે 20 1.55 માંથી 1 જાય એટલે 0.55 અને 1/r 2 વાર એટલે 2 વખત 1/r એટલે 2/r હવે 2 ગુણ્યા અહીંયા આગળ 0.55 કરો 1.10 r આ બાજુ ગુણી જાય 20 પેલી બાજુ ગુણાશે અહીં 2 નો ગુણાકાર કરો એટલે 22 સેન્ટીમીટર આ વક્રતા ત્રિજ્યા આવી ગઈ સહેલો જ છે દાખલો ઓકે તમારે વક્રતા ત્રિજ્યા શોધવાની હતી વક્રતા ત્રિજ્યા શોધવાની હતી ઓકે ચલો એના પછીનો દાખલો જુઓ 9.8 પ્રકાશની કિરણાવલી કોઈ એક પી બિંદુ પાસે કેન્દ્રિત થાય છે હા હવે ધ્યાન આપજો જ્યારે ઓકે એના પછી આગળ વાંચીએ પછી કહું જો માર્ગમાં પી બિંદુથી 12 સેન્ટીમીટરના અંતરે 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળો બહિર્ગોળ લેન્સ મૂકેલો છે હવે સાંભળો પી બિંદુથી 12 સેન્ટીમીટરના અંતરે 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળો બહિર્ગોળ લેન્સ આપેલો છે તમને ઓકે તો તમને વસ્તુ તરીકે અહીં લેન્સ આપેલો છે જ્યારે વસ્તુ તરીકે લેન્સ આપેલો હોય જો પી બિંદુથી 12 સેન્ટીમીટરના અંતરે જો બધી કિરણાવલી ક્યાં કેન્દ્રિત થાય છે પી પાસે એટલે પી પાસે તો પ્રતિબિંબ રચાય છે તો વસ્તુ શું છે તો પી બિંદુથી 12 સેન્ટીમીટરના અંતરે 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ છે જ્યારે વસ્તુ તરીકે લેન્સ આપેલો હોય અથવા તમને આ લાઈન આપેલી હોય પ્રકાશની કિરણાવલી કોઈ એક બિંદુ પાસે કેન્દ્રિત થયેલી હોય તો યુ તમારે પ્લસમાં લેવાનું અત્યાર લગીન બધા દાખલામાં યુ આપણે માઇનસ લઈએ છીએ આ તમારે યાદ રાખવાનું કે બધી પ્રકાશની કિરણાવલી કોઈ એક બિંદુ પાસે કેન્દ્રિત થાય છે એવું પહેલેથી આપી દીધું હોય તો એ દાખલામાં તમારે યુ કેવો લેવાનો છે પ્લસ લેવાનો છે હવે તમને પહેલો પોઈન્ટ 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ છે બહિર્ગોળ લેન્સ એટલે પ્લસ એફ લેવાનો અને બી ની અંદર કેન્દ્ર લંબાઈ વાળો અંતર્ગોળ લેન્સ છે તો એફ માઇનસ લેવાનો 16 સેન્ટીમીટર કિરણાવલી કયા બિંદુએ કેન્દ્રિત થશે એટલે પ્રતિબિંબ અંતર શોધવાનું બંને કેસમાં તો વી નું સૂત્ર લેવાનું તો અહીં આગળ લેન્સ છે સાંભળજો અહીં આગળ હવે અરીસો નથી અહીં શાની વાત થાય છે લેન્સ તો લેન્સની અંદર મેં તમને કહ્યું હતું એ પહેલા લખવાનો બરાબર છે અને લેન્સના સૂત્રમાં યુ માઇનસ હતો તો અહીં પ્લસ બંને માર્ક્સ જોઈ લો વી ના સૂત્રમાં યુ પ્લસ આવશે સૂત્ર એફ અને યુ તો એફ અને યુ ખબર જ છે કિંમત મૂકીને કેલ્સીનો ઉપયોગ કરો બંનેમાં જુઓ એફ અને યુ આ એફ અને આ યુ ઉપર ગુણાકાર નીચે સરવાળો 12 માઇનસ 16 એટલે -4 થાય અને ઉપર ગુણાકાર તો -192 માઇનસ માઇનસ જાય અને 192 ભાગ્યા 4 એટલે 48 સેન્ટીમીટર તો બે જવાબ આવી ગયા સહેલો છે ઓકે ત્યાર પછી 21 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળા અંતર્ગોળ લેન્સની સામે હવે કેન્દ્ર લંબાઈ આપેલી છે સાંભળજો અને અંતર્ગોળ છે તો અંતર્ગોળ હોય એટલે કેન્દ્ર લંબાઈ તમારે કેવી લેવાની તમને અંતર્ગોળ છે એટલે કેન્દ્ર લંબાઈ ઋણ લેવાની બરાબર છે તો જો માઇનસમાં લીધી છે 14 સેન્ટીમીટરના અંતરે વસ્તુ અંતર આપેલું છે તો વસ્તુ અંતર એટલે યુ તો આપણે માઇનસ 3 સેન્ટીમીટરની ઊંચાઈ આપેલી છે ઊંચાઈ છે એટલે એચ આપેલો છે ઓકે તો લેન્સ વડે મળતા પ્રતિબિંબનું વર્ણન કરો હવે સાંભળો પ્રતિબિંબનું વર્ણન કરવાનું કે તો પ્રતિબિંબની ઊંચાઈ અને એનું અંતર બંને શોધવાનું વી અને એચ ડેશ વી શોધવા માટેનું લેન્સ માટેનું સૂત્ર છે લેન્સના સૂત્રમાં યુ માઇનસ હોય છે તો અહીં પ્લસ લેવાનું તો એફ યુ અપોન ને એફ પહેલા લખવાનો એફ યુ અપોન એફ પ્લસ યુ એફ અને યુ ખબર છે કેલ્સી કિંમત મૂકો કેલ્સીનો ઉપયોગ કરો એટલે જવાબ આવી જાય વી કેવો આવ્યો માઇનસ આવ્યો માઇનસમાં આવે તો અહીં આભાસી અને ચત્તુ તમને થાય સર તમે તો એવું બોલ્યા હતા કે વી માઇનસ આવે
તો વાસ્તવિક ને ઉલટું, પણ એ અરીસો હતો. એકનું યાદ રાખો, હમણાં આગળના દાખલામાં મેં કહ્યું હતું કે અરીસામાં વી માઇનસ આવે તો વાસ્તવિક ને ઉલટું, પણ લેન્સ માટે ઉલટું થઈ જાય. એમાં માઇનસ હોય તો આભાસી અને ચત્તુ, આ ધ્યાન રાખજો. બરાબર. હવે મોટવણીના બે સૂત્રો છે. h ડેશ અપોન h એ વ્યાખ્યાને આધારિત છે, સાબિત કરેલું છે. આપણે શું શોધવાનું? પ્રતિબિંબની ઊંચાઈ. h ને આ બાજુ લાવી દો. h, v અને u. v મળી ગયો છે, u ખબર છે અને h પણ ખબર છે. ત્રણેયની કિંમત મૂકો, કેલ્સીનો ઉપયોગ કરો, જવાબ આવશે. ઓકે. તો અને એ શું કહ્યું છે? જો વસ્તુને લેન્સથી દૂર લઈ જવામાં આવે તો શું થાય? જો વસ્તુને લેન્સથી દૂર લઈ જઈએ તો પ્રતિબિંબ f તરફ, હમણાં જે સમજાવ્યું હતું એ રીતનું જ છે, ફરી પૂછ્યું. હમણાં આકૃતિ દોરીને સમજાવ્યું હતું તો f તરફ ખસે છે. ત્યાર પછી 30 સેન્ટીમીટર. હવે સાંભળજો, પહેલા તો ડેટા ખબર પડવી જોઈએ. 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ છે. બહિર્ગોળ લેન્સ હોય એટલે f પ્લસ લેવાનો, f1. અને 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો તમને એક અંતર્ગોળ લેન્સ એટલે એની કેન્દ્ર લંબાઈ માઇનસ લેવાની. બંનેને એકબીજાના સંપર્કમાં રાખ્યું છે એટલે સંયુક્ત, તો એમની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ એટલે f શોધવાની. પહેલા આટલું શોધી કાઢીએ, પછી આગળ વાંચીએ. તો અહીં f શોધવો છે આપણે. તો 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2. ચોકડી ગુણાકાર કરો એટલે f2 અહીં, f1 અહીં, નીચે બેનો ગુણાકાર. બંનેનું આમ વ્યસ્ત કરી દો એટલે ઉપર ગુણાકાર, નીચે સરવાળો. તો ઉપર ગુણાકાર કરો આ બેનો -600, નીચે સરવાળો કરો આ બેનો -20 + 30 તો 10. મીંડું મીંડું ગયું -60 સેન્ટીમીટર. હવે આ જે સંયોજન બન્યું એ અભિસારી એટલે કે બહિર્ગોળ લેન્સ તરીકે વર્તશે કે અપસારી અંતર્ગોળ લેન્સ તરીકે? જાડાઈને અવગણવાની છે. તો જો f માઇનસમાં આવ્યું તો માઇનસ કોના માટે હોય? અંતર્ગોળ માટે હોય. એટલે અંતર્ગોળ એટલે કયો લેન્સ? અપસારી. તો અહીં આગળ સંયુક્ત લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ હોવાથી તે અપસારી લેન્સની જેમ વર્તે છે. તો અહીં આગળ આપણે આજે 9.1 થી 9.10 દાખલા આપણે આજે પૂરા કર્યા છે. એને તમે સરસ રીતે તૈયાર કરી દેજો. ઓકે. અને પછીના લેક્ચરની અંદર આપણે 9.11 થી 9.20 દાખલા, ટોટલ 31 દાખલા છે અને પ્લસ 10 ઉદાહરણ છે. તો દરેક પીરિયડની અંદર આપણે 10 થી 11, 10, 11, 10, 11 દાખલા લઈશું તો 3 કે 4 લેક્ચરની અંદર બધા દાખલા પૂરા થઈ જશે. બ્રેક એટલે માટે એક જ પીરિયડમાં એટલા માટે નથી લેતો કે ઘણાને સૂત્રો ના તૈયાર થયા હોય તો આજે જ બધા દાખલા એક સામટા બધા પતી જાય, બધું જ ભેગું થઈ જાય. તો આજે આટલા સૂત્રોને આટલું સરસ રીતે તમે પચાવી લો અને સરસ રીતે તૈયાર કરી લો તો આના પછીના જે દાખલાઓ છે એમાં તો પાછું સંયુક્ત માઇક્રોસ્કોપ, સાદો માઇક્રોસ્કોપ, ટેલિસ્કોપ વધારે થોડું ટિપિકલ આવશે. જો આ ક્લિયર નહીં હોય, ઓકે, અરીસા અને લેન્સમાંથી હજી બહાર નહીં નીકળ્યા હોય તો સંયુક્ત લેન્સ એટલે કે તમારે માઇક્રોસ્કોપ, ટેલિસ્કોપની અંદર પછી પ્રોબ્લેમ થશે. એટલે પહેલા તો તમે થિયરીમાંથી પણ સૂત્રો તૈયાર કરી દો. આ પણ સૂત્રો આગળના મેં બતાવ્યા અને આટલા દાખલા સરસ રીતે તૈયાર કરી દો. ઓકે. મેં અગાઉ કહ્યું એ પ્રમાણે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને કોમેન્ટ કરવાનું ચૂકતા નહીં. ઓકે. ચલો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ટાટા બાય, સી યુ.